એટલા માટે જે વૈજ્ઞાનિક જે છે એને શીખવાની જરૂરિયાત છે. આગળ હું ડાયસ શ્રી ગુલાબચંદભાઈ બારોટને આપી શ્રી ગુલાબચંદભાઈ બારોટ એ માર્ગદર્શન આપશે. આનંદભાઈ પરત या देवी सर्व भूतेषु वाणी रूपेण विदिता नमस्ते नमस्ते या देवी सर्व भूतेषु शांति रूपेण विदिता नमस्ते नमस्ते धर्म जागरण समन्वय वंशावली संरक्षण एवं समर्थन संस्थान आयोजित वंश लेखकोનો અભ્યાસ ચાર વિભાગમાં જે વર્ષોથી આપણે વિચારીએ આવું કંઈક કરવું જોઈએ એ આપણી ચિંતા જ્યારે આપણી સંસ્થાએ કરી એમનો પેલા આભાર નથી અને કામ કરવું જોઈએ. થોડી વાર પેલા પૂછવામાં આવ્યું ઉમેશભાઈ સંબોધન પર વાત કરું કે ભાઈ આમાંથી હાથ ઊંચા કરો ત્યારે મને ડાયસ ઉપરથી કહેવામાં આવ્યું રાકેશભાઈ ગોરડીએ બહુ સરસ હળવેથી કીધું કે ગુલાબદાસભાઈ તમારે બહુ મહેનત કરવી આ શું બતાવે છે અત્યાર લગીમાં તમે જોયું આમાં આજના કાર્યક્રમમાં એક આંખને ઉડીને વળગે એવો કોઈ પ્રસંગ હોય તો આપણે માત્ર ને માત્ર યુવાનોને જ મન જાય. મારા અને રામભાઈ ને વાત કરતા બધા બોલીએ કેમ છે મારી અડધી વાત તો રામભાઈ પૂરી કરી દીધી પણ મળીએ છીએ કંઈક કરવું છે એવી વાતો કરીએ છીએ છૂટા પડીએ છીએ ભૂલી જઈએ છીએ. ખરેખર એક દ્રઢ નિશ્ચય કરવું છે. મારી પાસે મારા બાપાના વખતની એક બંદૂક છે મહેશભાઈ, એક દિવસ એમાંથી 60 ગોળી છૂટી. કેટલી સાંભળજો, 60 ગોળી છૂટે. બંદૂક મારી પાસે છે પણ મને એનો ઉપયોગ કેમ કરવો એ ખબર નથી. પણ બધાય મને એમ કહેતા હતા તમારા બાપા પાસે બંદૂક છે એમાં 60 ગોળી છૂટતી હતી. આ બંદૂક મારે કામની શું? મારી પાસે ગાડી છે, મને ચલાવતા આવડતું નથી. અરે એ કે ડ્રાઈવર મળી જાય ને તો પણ ડ્રાઈવર તમારે જોઈ ત્યારે ન મળે ને. મને છાતીમાં દુખે છે, ગાડી પડી છે, અંદર પેટ્રોલ ને ડીઝલ કે ગેસ બધું તૈયાર છે, મને આવડતું નથી. એવું બધાય કે ચોપડા છે, વાંચતા નથી આવડતું. શું કામની બંદૂક? પાછળ ઉગાડવું ને ચોખ્ખું કહું, કાકાને દેવું નથી, ભાઈને ચોપડો બતાવવા નથી. તમને જેની માટે વિશ્વાસ છે એને આમાં ખબર પડતી નથી. કારણ કે જ્ઞાતિ ભરે એટલે રીત રિવાજ અને રહી વાત અક્ષરોની ગોળી અક્ષર કહેવાય કે એને કઈ લિપિ કહેવાય, હજી લોકો એને ડિંગલ પિંગલ માં જ ખપાવે છે. એટલે આને ડિંગલ પિંગલ કહેવાય. કામ નક્કી કરી લ્યો કે અમને ખબર પડે છે, કામ ના પાડ્યું. ક્યાં સુધી એમ કેવું છે કે આ બધું અમારી પાસે છે? કાં તમારા બાળકોને સમાજ અને રાષ્ટ્ર માટે થઈ આ સંસ્કાર, આ સંસ્કૃતિ આને જીવતી રાખવી હોય તો તમારા બાળકોને આ શીખડાવવું પડશે અને શીખડાવવું પડશે. પણ એના માટે રહી વાત ક્યાં કે આ બધું આવડી જાય તો તકલીફ ક્યાં? મહેશભાઈ આ બંધ થવાના કારણો શું? ચોપડો છે, યજમાન છે, યજમાનને લાગણી છે, પૂરા પૈસા પણ આપે છે, બાળક આ વ્યવસાય કરવા તૈયાર ન થાય અથવા ઘટે એનું મૂળ
હોય પહેલો જ વાંધો એ પડે કે વાંચતા નથી આવડતું. હવે જયારે વાંચતા નથી આવડતું એટલે મારે મારા કાકાને લઈ જવા પડે, મને ન ગમતો એવો મારા ભાઈને લઈ જવો પડે. હવે ઈ પાછું વ્યાજ ગાદી ઉપર ભાગે એટલે આપણે નિમાણે જઈને પડખે દઈએ. એક તો ભાગ પડે, એક તો આવક ઘટે અને વાહ ઓલાની થાય. એટલે આવું નાનું જ ભયનું કામ થાય. બારોટ એક સોમાની જીવ છે, સોમાનથી જીવો છે અને સોમાનથી જીવવાનો છે. એટલે એને ન આવડે એવું કામ એ કરશે જ નહીં. એને એમ છે કે હું જ કરું, વ્યાસપીઠ ઉપર બેવું તો હું. તમે નહીં માનો, દરેક યજમાન, હું જ્ઞાતિ વાઇઝ કહું, દરેક જ્ઞાતિના દરેક યજમાન એના બાળકને કઈ આવડે કે ન આવડે અને એ સિવાયની જ્ઞાતિનો એનો હકો એ બાળકનો હકો હોય. દાખલા તરીકે મારી પાસે ગમે એટલું જ્ઞાન હોય તો પણ મારા બેન છે એને માનો મારા બનેવી સાહેબને આવડતું નથી લખતા વાંચતા કઈ, અને એ લોકો એમ કે તો એવું તો ઈચ્છે જ નહીં કે ગુલાબદાન મારો તમારા ઝોપડા ઉપર બેહે. સાહેબ એને ગૌરવ છે કે ના બેહે તો મારો બારો. જો તમને આ કાર્ય કરવામાં તમારા યજમાનને જો આટલું ગૌરવ હોય તો આપણને કેમ નથી? એનું કારણ મહેશભાઈ એક જ છે કે આપણને લિપિ, આ વાત અને આના વિશે આપણે માહિતગાર નથી. આ ચિંતા ધર્મ જાગરણ સમન્વય અને વંશાવળી સંવર્ધન સંસ્થાએ આપણા વતી ઉપર લીધી છે. એના માટેના મજબૂર તૈયાર થાય. હવે જયારે આપણે જાય લિપિ વાંચતા આવડી જાય, મહેશભાઈ વાંચતા તો આવડી ગયું, ભારતની એમાં પીડા ઓછી નથી. એ પક્ષે હું કહીશ સૌથી વધુ અહીંયા અમે બે ત્રણ એવા મહાનુભાવો છે કે જેમને પુષ્કળ અનુભવ છે. વૈનો એટલે કે ચોપડાઓ માત્ર વાંચતા આવડી જાય એટલે પર્યાપ્ત નથી. વંશાવળી પૂરી થઈ જાય તો પ્રશ્ન આવે. રાવણને જયારે છેલ્લે માર્યા તો રાવણ તો બ્રાહ્મણ હતો, તો બ્રાહ્મણ ત્યાં લાગી કે નહીં? હવે લાગી તો નિવારણ શું કર્યું? ન લાગી તો શું કામ ન લાગી? એટલે બાળકને રામાયણ વાંચવી જોઈએ. મહાભારત માંથી ભાગવત માંથી પ્રશ્ન લઈ આવે એ કઈ નહીં કે અમારા માજી ગુજરી ગયા બાળકની પધારો એટલે કોર્ટ પડે આવે. જો કે આપણને અધિકાર જ નથી, પણ કે બે ભજન કરો ભજન નો કે આ બધા વખાણ કરતા હતા તમારા બાળક તો બહુ હોશિયાર છે, આનંદ ભજન નથી આવડતા. એટલે ભજન તમને ખબર પડવી જોઈએ. તમને ભેજીનામાં ખબર પડી જોઈએ, આંબો બનાવતા આવડવો જોઈએ. તમને એના ગોત્ર પ્રવર શાખા દેવ કુલદેવ સાહેબદેવ ક્ષેત્રપાલ ભૈરવ શિવ ગણપતિ આ ખબર પડવી જોઈએ. એ સિવાય પાછું વર્તમાન પરિસ્થિતિ આવે તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલે તમે સમજ એટલે ઓલ રાઉન્ડર હોય તો આવે. પ્રશ્ન નાના મોટા એટલે બાળકોના પ્રશ્નો હોય, યુવાનનો હોય, બાયુનો હોય, ભાઈનો હોય કે ગરજેરાનો હોય. એ બુદ્ધિયાને ગરજેરા બેઠા એની પાસે બાળક બેઠો હોય તો એ બોલે નો સાંભળે. આજે તમે એવું જોયું યજમાન બોલે બાળક સાંભળે અને એ એમ કહે મજાકની કરશે મારા સ્વભાવ પ્રમાણે સરસ મજાની વાત કરશે. મને કેમ નહીં તમે બાળક જે છો તમારે યજમાન છે ને કે વાત છે ને એ કઈ આપે કીધું આપે ને કે શું આપે એ સલાહ આપે. બાળક હવે ધંધે લાગી જાય. કેટલા નામ આપણને પેઢીના યાદ છે ને એટલા સર્વે નંબર યાદ રાખ્યા હોત ને 100 કરોડ મહેનત વાળું કામ છે. હવે બે વસ્તુ કોઈની ભેગી નહીં જાય. ગૌરવે રાખવું છે. આવક વગરનું કોઈ સાધન હોય તો આ બધી તૈયારી તમને બે સાઈડ આપી, બધી તૈયારી સાથે આવજો. આપણે ગૌરવે રાખવું છે. જે મેં અગાઉ ઘણા કાર્યક્રમમાં કીધું છે કે કામ ભગવાન છોડી દો
કાં ભગવાન ઉપર છોડી દે. આ બેયમાં એમ કાં રાખો અને કાં કહી દે. એટલે આ લોકોને કોઈને આ બધાને બહુ અપેક્ષા છે. તમે નહીં માનો, ભારત છો એમ તમે કેવો એટલે 10 જણામાંથી 9 જણા એમ કે કેમ અરે આવો આવો એટલે ભાઈ શાનું કે તમારી ભેગા થઈ જાય. લોકોની અપેક્ષા છે. પછી એમાં પાછી એક આટ વાત કરું, દીકરા દીકરીના શપથ વખતે પાછા એ શું કે છે, અમે ભગવાન છે, અમે ભગવાન છે. બે વસ્તુ જયારે ભેગી થાય છે ને જે થાય છે ને મહેશભાઈ તકલીફ ત્યાં પડે. તો પેલી વાત તો નાનું નહીં ગણો કે ભાઈ અમે યજમાન વૃત્તિ કરીએ છીએ. બે વસ્તુ કોઈની ભેગી નહીં થાય, બધાને કરવું છે. પણ મોકો મળે ને ત્યારે પાછા આપણે જાય પછી ચોપડા તો મૂકી દીધા, વાત પૂરી. આટલાથી નહીં પતે. આવી સંસ્થાઓ આપણી બે સંસ્થાઓ એટલે આજે તમને આટલાઓને માત્ર જે આજે આપણે મળ્યા છે ને એની પાછળ 4 સંસ્થા કામ કરે છે. આપણી ચિંતા જો 4 સંસ્થા કરતી હોય અને આપણે એમાંથી 4 હાથ અગર થાય કે ભાઈ આમાં આપણે પછી રહી વાત. હવે ચોપડાને એક બાજુ મૂકો, કલાકાર બધાને જવું હોય. કલાકાર પાસે એની ખબર છે, કલાકારમાં એકવાર નામ થઈ જાય છે તો બેડો પાર. શું કામ? એમાં માત્ર દેખાય છે પૈસા. આવો બધાને છે, પણ એમ નામ સાંભળી લક્ષ્મણ બાપુના દીકરા અમને એમના વધી જાય બેઠા છે. આપણા માટે જે કહું જગમલભાઈ લક્ષ્મણભાઈ મારા તો બે પરમ મિત્રો. હવે એ બધા એમનું તો નામ કમાવાનું નથી. જ્યારે આજે તો સગવડ છે આ લોકો પાસે તાજા સાધનોમાં, એની પાસે કાંઈ નહોતું એટલે કાંઈ નહોતું ને એમાંથી એને આજે એ નામ કમાના છે. આજે તમારી ક્યાં બધું છે, આમાં આવો પણ બારોટ કરીને ક્યાંક નામ પાછળ દઈએ એવું તો કરો. તો આપણી પાસે આમાં નામ આપ્યા છે ને એ ફરિયાદ નથી. બધાને એમ હોય કે આમાં નામ આપી દીધા છે એટલે આટલા જ નથી. હું તમને ચોક્કસ કરીને કહું, માની લ્યો કે કાલે સંગીતના વર્ગ શરૂ થાય તો સંગીતના તજજ્ઞો માત્ર બાળકને જ નહીં બોલાવીએ, બહારથી સંગીતના ખરેખર તજજ્ઞો એવાના ક્લાસ લેવડાવો. માત્ર લીટી પૂરતા આપણા જે તજજ્ઞો છે એને રાખશો. લોક સાહિત્યમાં પણ એમ જ કરશું. એવું નહીં બનશે કે આપણે માત્ર આપણા પૂરતું જ ભરી આપશું. જે વિષયના માહિર અને તજજ્ઞ હોય છે. આજે માનો કે ખરેખર તો હસુને દોડાવવો છે, તાકાત જોવી પડે. હવેથી ઘોડા ન દોડે. રામભાઈ બહુ ટૂંકમાં બતાવ્યું. ચોપડા લીપી અને વસ્તુમાં તો સબુજીરાવ બહુ સરસ રીતે કહે છે એની ઉંમર છે એને બદલે આમ ક્યાંક રિવેશ છે. એ ડિજિટલ ઉપર આવે. ખરેખર ડિજિટલ યુગ છે. આપણે જયારે અત્યારે ચોપડાની વાત કરીએ તો એક સરસ વાત કરશે અને એમને મને એમ બહુ સારી વાત કરી. હમણાં ત્યાંની પાલનપુર ત્યાં ક્લાસ શરૂ થઈ ગયા. તમારી જાણ ખાતર આવા ક્લાસો શરૂ થઈ ગયા છે. અને બીજું વચ્ચે કહું, એક બધાને ગૌરવ છે કે અમારી લીટી કોઈને વાંચતા આવડતી નથી. આ છે ને તમને બધાને બારોટ સિવાયના મારી પાસે 5 નામ એવા છે કે બારોટ નથી અને એને લીટી વાંચતા આવડે. આને તમે શું કહેશો? તમે નહીં શીખો તો કોક વાંચશે. તેથી આપણે શું કરવાનું? આપણી ગાડી કોક નાખે એટલે આપણે જોયા કરવાનું, બેહવાનું, મજા કરવાની શું કરશો? એટલે મિત્રો દુઃખ સાથે કહું, આ આપણો ધર્મ છે, આપણી ફરજ છે, આપણી સંસ્કૃતિ છે. અને આપણે જે જ્ઞાતિમાં જન્મ લઈને જેનું ગૌરવ રહી છે અને એ કાર્ય ન કરી તો એના તો નહીં કરતા. કારણ કે એને આવતા રહે. આપણું પોસ્ટિંગ કોઈ ગવર્મેન્ટ નથી.
એ એટલું યાદ રાખવું. એટલે 4 વિભાગમાં જે મારે જે કેવું તો આમ તો મારો વિષય તો જેટલા હેરાન થઈએ ને એ બધાના મારી પાસે ઘણા બધા હેલું નથી, પ્રશ્નો એટલા થાય. પણ 4 વિભાગ આપણે જે નક્કી કર્યા છે એમાંથી આ ધર્મશાસ્ત્રમાંથી મને રાકેશભાઈ કે ભાઈ રમેશભાઈ કઈ ન કહીએ કે બહુ મહેનત કરવી પડશે. મને ખાતરી આપો કે મારી વાત આજે તમે કેટલા સમજશો. ખરેખર કરવું જોઈએ તો મને એને જરાક એકવાર તમારી મંજૂરી આપો. મારે જાહેરમાં જોવું છે ખરેખર સાચું શું છે. આ લાગણીથી તમને કહું છું. હવે એવડી ઉંમર નથી કે ખરેખર આ કરવું જોઈએ. અને અમારા બાળકોને, અમારી દીકરીઓને, અમારે હમણાં અમારો પિછળ પરિવાર એમાંથી એક દીકરી આંબો બને તો અમને ગૌરવ થાય. અમને ગૌરવ થાય. દીકરી આંબો બનેલો. બેટા શું નામ કીધું? કેનો કાહુકા એ છોકરી દીકરી કે મેં ગ્રેજ્યુએટ છે, કઈ જરૂર નથી. જમવાનો છો કે આની કક્ષા નીચી છે ના, તો મને પ્રત્યુત્તર મળ્યો નહીં. ખરેખર ધર્મ જાગરણ અને વસાવડી સમગ્ર આપણે અખિલ વિદ્યા ભારત સામે તથા રાજકોટ સોસાયટી યુવા ગ્રુપ ભાઈ કનકભાઈ એક 4 સંસ્થા આપણી પાસે છે. એ બધા આપણી જયારે ચિંતા કરે છે તેમ છતાં આપણે જો આમાં ઉદાસીન રહીશું તો મને નથી લાગતું કે આપણે ભવિષ્યમાં કદાચ જેમ ચિત્રમાં કે મારો બાળક મારો ભક્તા પેલા એક છે એમ બાળક થઈ જશે. હવે એના માટે છેલ્લે કોક આપણે ગૌરવ લઈએ કે બા કહેતા બ્રહ્મે, લો કહેતા આત્મ રામ, તપ કહેતા તત્વ ટાકા ભારત નામ. અને પછી આપણે કઈક કોઈ નથી વાંચતા આવડતું, કોઈ નથી બોલતા આવડતું, નથી કોઈ કહેતા આવડતું. આનો તો કોઈ મતલબ નથી. એટલે મારી જ્ઞાતિ ગંગાને 2 જોડી વિનંતી કરું. ખરેખર લાગણીથી કહું, પ્રેમથી કહું. આ વાત બહુ વિચારી રહ્યો અને મને એવી ખાતરી પણ છે આજે કે જે આની પેલા અદૃશ્ય હતા એના કરતા વધુ કાલથી શરૂ થતી આ આપણી પાઠશાળામાં 4 વિભાગમાં સૌથી વધુ બાળકો અને બધા આવીએ કે એમાં એવું નથી અને પર્સનલ જે કઈ જોઈને જોતું હોય તો એવા વધુ નામો ઉમેરાશે એવી મને ખાતરી છે. મને કેટલા જણા ઉપવાસ કરી કે બધે એકવાર હાથ ના પડાઈ ગયો કે ખબર પડે વાહ 1 2 3 વાહ વાહ વાહ. અરે આભાર 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 મારા વાત આભાર. આ તાકાત છે સમાજની. હું આમાં કાંઈ નથી. આરીસા ઉપર ધૂળ ચડી ગઈ છે. આ ફેરવો આમાં જાય છે. એટલા શીખવું બધાય ને. અરે દંડ વર્ષ પ્રણામ કરું મારી જ્ઞાતિ ગંગાને. મને આભારી બને તો કાલથી જ આપણે શરૂ થાય છે. આપણે વ્યવસ્થિત નોંધ દેશ માટે મને નંતર કહેજો, પૂછી લેજો. પણ તમે જે મને અત્યારે ખરેખર ખાસ અને સહકાર આપ્યો ને આવો ને આવો આપતા રહેશો એવી લાગણી સાથે આભાર, ધન્યવાદ. ભારત માતા જય જય. ખૂબ ખૂબ આભાર ગુલાબદાનભાઈ. ગુલાબદાનભાઈ બહુ સરસ વાત કરી. આપણી ગાડી એ કોઈને હાંકવા ન દેવાય. કારણ કે આપણે જો કોઈને હાંકવા દઈએ તો પછી એ ખાડો લે તો સહન કરવો પડે, ટેકરો લે તો સહન કરવો પડે. અને એ એક ગાડી બંધ પડી ગઈ તો આપણે હેઠ ઉતરી જવું પડે આપણી ગાડીમાં. એટલે આપણી ગાડી આપણી હાલે ચલાવે. મુરલીધર સ્કૂલ, વાલ્મીકી સોસાયટી, મોરબી જગત નાકા પાસે, મોટી રોડ, રાજકોટ. ત્યાં આવતીકાલથી આ વર્ગ ચાલુ થશે. એટલે આપણી યાદીમાં છે. શ્રી શંભુજી રામને વિનંતી
એક મારી જમણી બાજુ જે જ્ઞાતિ સભ્યો વિરાજમાન છે એમને ખાસ વિનંતી કે અગ્રણીઓ અને જે ખાસ ભાગણથી આપ સૌને માર્ગદર્શન માટે ઉપસ્થિત છે તો અહીંયા આગળ વચ્ચે આવીને બેસો અને અગ્રણીને સાંભળો એવી મારી બે હાથ જોડીને વિનંતી છે. બહેનો અને ભાઈઓ જે જમણી બાજુ બેઠા છે એ જરાક આ બાજુ આવી છે એવી ખાસ નમ્ર વિનંતી. તમામ જ્ઞાતિજનોને પ્રવીણભાઈ બારોટના જય માતાજી, જય સોમનાથ. વિશેષ વાતો નહીં કરતા ગુલાબજાનજીભાઈ, અમારે મહેશભાઈ કંદરાઈજી, રામભાઈ મનર, અમરગઢ, અમારે અરુણ લક્ષ્મણભાઈ બારોટ, ચેતનભાઈ બારોટ, વર્ષો સુધી સાહિત્ય વિકેશ બારોટ, જેટલા અમારે મને અહીંથી દેખાય જેટલાના નામ એ જો બધું કદાચ નામ લેવા માફ કરજો. ઈશાચાંદી અમીર બારો પણ कवि का अक्षर वो अक्षर है, कवि का अक्षर वो अक्षर है, बाकी सब है बैल, वो काजल है टिकड़ी, वो काजल है बैल. कई बातें થઈ ગઈ છે મિત્રો, પણ માફી બધા એ માંગી લો કે આજનો કાર્યક્રમ તો મારો રામદાસી મંડલિયા લક્ષુગીરી તથા જગતજી મુકામે હતો. મારા યજમાન પરિવારે ધીમે કાર્યક્રમ મેં કેન્સલ કર્યો ત્યારે કનકભાઈને મહેશભાઈ કીધું યા ના કહેવાય પણ બીજું વિશે આજ સવારના 10 વાગ્યાથી અત્યાર સુધી હેલ્થ હોસ્પિટલમાં થોડીક તકલીફના કારણે હતો મિત્રો, પણ મને જે લાગણી હતી પ્રેમ હતો એટલે કાલે ઈદને કારણે ડોક્ટરે કીધું કે શુક્રવારે ફરીવાર દાખલ થયો અને આજે મારી જે ભાવના હતી, લાગણી હતી એના માટે જે આવ્યા છે. ગુલાબદાસજીએ ઘણી વાતો કરીએ છીએ, સમુદાય મૂક્ય છે, રામભાઈ મદદ હતી, પણ પહેલા તો આપણે એ વાત કરીએ મિત્રો, ખૂબ સારી વાતો કરી અને વિશેષ કરીને આનંદ એ થાય છે કે એટલા માધવેલા મળ્યા છે માતાઓ બહેનો દીકરીઓની જે હાજરી છે એ તો ધન્યવાદનું પાત્ર છે. બીજી વાત એ છે કે આપણે આપણું કર્મ જોયા છે એટલે આ તકલીફો પડે. ગુલાબચંદજી વાત બહુ સારી કરી કે ગમે તે વિદ્વાન હોય, હજારો કાર્યક્રમ મિત્રો સ્ટેજમાં જોયા છે ગુજરાતના તમામ કલાકારો સાથે આજે કરીએ છીએ, પણ જે જમીન, જે ટોપડા, જે વસ્તુના એમાં ગોત્ર, નિવેદ, ચોરાપુરા, સપનો, યજમાનોનું તમામ એમાં છે. અને બીજી વાત એ કરીએ આપણે કે જો આપણે એ વાંચતા ન આવડે તો બીજા કોઈની જરૂર પડે એમાંય વાંધો નથી. અને હું તો મિત્રો જાહેરમાં એથી કહું છું કે ચોપડો મને નહોતો આવે તો ફરજ પડી રામભાઈ સાહેબ અને છેલ્લા 5 વર્ષમાં અત્યારે હું જવા મળ્યો ત્યારથી ચોપડો વાંચી શકું છું. અને એની પાછળ મેં એક રહસ્ય આપને કહી દઉં છું થોડું જાહેરમાં કે પ્રથમ વખત મેં નામ લખ્યું ઇંગ્લેન્ડ વાંચી હતી, પૈસા તો ઘણા આપ્યા હતો કેવું જોવા નથી, પણ માં હિંગળાજને યાદ કરી આપણે બધાને કહું છું આપણે ચોપડાની દેવી હિંગળાજ છે અને માં હિંગળાજને યાદ કરી જયારે તમે બેસો હિન્દેશ ભારત ત્યારે મને નથી લાગતું ચોપડો ન આવે. અમારો જાત અનુભવ જિંદગીના 60 વર્ષ સુધી જેને ચોપડો જોયો નહોતો એ છેલ્લા 5 વર્ષ પર આજે ચોપડો વાંચી શકું. તો મારું કહેવાનું એ છે કે આપણું જે કર્મકાંડ ઘટ્યું છે, આપણી ઉપાસના ઘટી છે, આપણી સાધના ઘટી છે, જે કંઈ ઘટ્યું હોય યજમાનો એ હોય છે ગુલાબજામભાઈ કીધું. અને દુઃખ સાથે કહેવું પડે મિત્રો, યજમાનો ઈની રહેશે પણ લોકો વાંચતા નથી મળે. માટે હજી અમારે રામભાઈ મોરબી, ગુલાબજાનજી, કિશોરદાનભાઈ, બીજા સાહિત્યકારો અથવા તો વિશેષ બાળકો જે ચોપડાનું વ્યવસ્થિત જ્ઞાન ધરાવે છે. અમારા શાંતિભાઈ બાળક પોર્ટુગલ આવ્યા હોય છે, 1900 બાળકના ચોપડા જેને લેખા છે
એની યાદી કરવી પડે. ખબર ન પડે તો ડોક્ટરને પૂછો, સહજતાથી સ્વીકાર કરી લો કે ભાઈ મને આવડતું નથી, એટલે આમાં તમે મને કંઈક મદદ કરો, ચોક્કસ મદદ કરો. બાકી આપણે ધર્મના આચાર્યો છે એ 1000 પ્રકારની વાત. વ્યાસપીઠના અધિકારી છે એ વાત સાચી છે, પણ કર્મ પ્રમાણે આપણે કર્મનો જોવું, આપણી પરંપરા, આપણી ફરજ, આપણી સંસ્કૃતિ આપણે જાળવી રાખવા માટે થઈ અને કંઈક ને કંઈક તો આગળ વધવું જોશે. અને હવે 25% કે 100% કદાચ આપણા સમાજમાં હશે. અને મિત્રો ગૌરવ સાથે કહેવું પડે છે કે ઈ લોકોને મળો, તમે ડાયરેક્ટ મળો, કોઈને પૂછો, એના મોબાઈલ નંબર દો, એને રજૂઆત કરો કે આનું શું કરવું, એ ખબર નહીં પડે, બીજા કે છે. હવે એવો વર્ગ એક પ્રોગ્રેસ છે જેને પોતાના બાળકની ભૂખ લાગી અને બોલે છે કે ભાઈ આ બાળકનું આના બાળકનું એવા ઘણી બધી વ્યક્તિઓ આપણે જોતા હોય છે. એમાં આપણે ફોન કરીને કહીએ કે આ છે, પણ કાર્ય તો કરવું પડશે. 100%ની વાત નહીં કરીએ તો આ અનંત થઈ જશે. અને હજી પણ એવા યજમાનો છે અમારે લક્ષ્મણ બાપા માળી, પેલા યજમાને ખાલી લોક કરીને ઘર આપી દીધું મિત્રો ખંભાળિયામાં 12 બેઠા છે. હમણાં ગુજરી ગયા ત્યાંની વાત કરું છું મિત્રો, કેવું મહત્વ છે સત્સંગ. 40 લાખ રૂપિયા યજમાન આપી દીધું કે ભાઈ શું છે. હા, થોડું હવાલા તો પાછા જયારે ગુજરી વિચાર કરો તમને આપી. હા, એ તો સહી વાત. જોકે સવાલ જ નથી, પણ પેલા મેં કીધું એક રામભાઈ બેઠા છે કરવાની જરૂર નથી, પણ નહીં બાદ નહીં ફેર નહીં કહો કે સંગ બધું કલિયા છોડ કર એવું કચ્છમાં લગાવવાનું. હમણાં રાખના જગ્યાએ પણ આવે છે, ગુજરાત નીકળે છે મનોરંજન અને કીએ છે તો ભાઈ હું કેમ આવે છે તો કોઈથી નદી या कहती कि जल गई संग कुसंग प्रीत लगावने कारण के बसમાં लगावने अंग કે નહીં બોલો ખોટી વાત. કારણ કે જब जली की जल की तो डोंगी जलावे संग, जब जली की जल की तो डोंगियों जलावे संग. अब प्रीत हो गया કે ગૌરાની નથી કે जब जली की जल की तो मधुकर हता संग है, जब जली की जल की तो मधुकर हता संग. अब हाथ पास लेकर पछाड़ तुम हेतल कर को हारो बचन गंगाમાં જાય તો માનવનો ગુણ થાય પુત્ર સત્ય ભાગીરથી વિચાર કરો કે ભમરાને ખબર પડતી હોય. અને અમે લોકોએ બેઠા ચર્ચા કરી ગુલાબદાનજી સુધાનજી કે ભાઈ દેવ શબ્દ કોઈ સામાન્ય ઓર્ડિનરી નથી, દેવ માત્ર આપણે જ કરી શકો. અને તમામ જ્ઞાતિઓ આપણે દેવ માને છે, કોઈ આકાર કહે છે, કોઈ બારોટની કહે છે, પણ મારું કહેવાનું છે કે ગુલાબદાનભાઈ કીધું કે 10 માંથી 9 જણા જો પગે લાગતા હોય મિત્રો તો પ્રેરણી આપણે એમાં ઘણું બધું પણ મેં કીધું એમ પ્રભુદાન થયું, ઉપાસના નથી, ભક્તિ નથી, સાધના નથી, પવિત્રતા અને યજમાનનું સદા ભલું કરનારા બાળકોના આશીર્વાદ આપણે તો ગૌરવ લેવું જોઈએ. કેવા મહાપુરુષો આપણામાંથી આવે. 3,73,000 કાવ્યો મહાકવિ તેમને લખ્યા. વિશ્વનો ઇતિહાસ રામભાઈ 3,73,000 કાવ્યો મહાકવિ ચંદ ઈ લખી શકે. અને કાળ હવાની વાત મીરા બાપુ દોડિયા બધી વાત હાથી પડે એટલું ગૌરવ હોય. હા, અને મીરા બાપુ રોજ ઉઠીને પ્રકાશો બનાવે. વિચાર તો કરો બરાબર. અરે આ ભીંડીમાં મને મળેલો સ્વર્ગસ્થ કેશુમામાં ભીંડીમાં મને ખબર કાઢવા ગયા હતા. પેલા માણસ કાકા માતા વગરના શબ્દો લખે. ક્યાં વાત છે, ક્યાં શબ્દો. આ ગુલાબ ગાંધી એટલે બેટો બાપ કરે જો ચાલે નહીં ચાલે.
જનની કામ જણાય વહેલું લાગે પણ મારો એક જ કહેવાનો અર્થ છે કે આપણા પોતાના અને ક્યારેય પણ રાગ દ્વેષ વિદ્યાભિમાન અહંકાર બધું છોડી અને સંપૂર્ણપણે સામે ભક્તિ કરવી જોઈએ. આ પરમાત્માને અને બહુ બધી વાત બાબા રાવે લખ્યું છે ચિત્તોડની વાયુમાં ગુનો છે તેમાં નવરાજી ઔષધિ તમે શોધી બધો સંસાર બાપા એ બીજે નહીં કાં કરું કાં દેતા વિચારતો કા પ્રેમીની જીવે કરી ગયા છે અને કાં પરમેશ્વરના જેના નામ લીધા છે સોમનાથ રામનાથ ભોવનાથ જેના જેને આરાધનાઓ કરી છે કર્યા છે અને સર્વશ્રેષ્ઠ આપણા સમાજની અંદર હજી એટલા બધા માધોળ્યા પડ્યા છે. ચાર ગુજરાતી ક્લાસ હોવા છતાં વિચાર તો કરો કોઈ કામ નથી શકે ત્યારે ઘર તપાસમાં મેં ઇતિહાસમાં ગૌરવ લાડકી નથી દેવ સમાજને મર્યાદા વગરનો નિર્માણ લખી શકે અને ઈની મારા ગીરનો રાજા ગંગો જેને ઠાકોર સત્તાધાર ત્યારે વંશની વાળા નિશ્ચિતને સમજી ધર્મનો જેને ધોળીયું નહીં ખોરાનો ખુંદ ના રાખો બસ રાખી દીધું વંશનો દેવે ગીતો દાતા એ કવિ કાન આપણા હમણાંની જ વાત અમે કદી હારે બેઠેલા છે ઈશ્વરભાઈ પણ એક જ વસ્તુ છે કે ક્યારેય પણ અને બીજી વાત એ કરીએ કે મિત્રો હવે એક થવાની જરૂર છે કારણ કે હવે સમય એટલો બધો વિપરીત આવી રહ્યો છે કે જો આપણે એક સાથે નહીં રહીએ તો બધું વહી જશે જે છે એનો હાથ મિલ શકીએ બળદરભાઈ કીધું કે આપણી પાસે હથિયાર છે બધું છે પણ આપણે કંઈ કરી ન શકીએ એનો અર્થ નથી. એટલે કાળના ક્રમને કોઈ રોકી શક્યો નથી. કાળ નિરંતર ચાલ્યા કરે સમયની રફતાર ચાલ્યા કરે પણ આપણા પૂર્વજો જે કંઈ કરી ગયા છે જે કંઈ લખી ગયા છે એની યાદી એના સંભાળમાં સાથે ટુકડામાં જોઈ જાવ 1000 વાત છે. પછી કુછ દુનિયા ઘટના સહારા પર દબો દેશે દરીને રૂપ મંત્રીનું ઉતારા પણ દબો દેશે વિશ્વાસથી કામ પર મજબૂર ના કરશો અમારો તો અનુભવ છે તમારા પણ દબો દેશે. મને જો ખબર હોય તો ભગવાન રોજ મજરાએ મારી આમ નામને મને જો ખબર હોય તો ભગવાન રોજ મજરાએ મારે આ નામને કારણ કે નદીના કિનારા પણ દબો દેશે પછી તો શ્રેષ્ઠ જો ઘટના સહારા પણ દબો દેશે દરીને રૂપ મંત્રીનું ઉતારા પણ દબો દેશે. જય માતાજી. સમાજના વડીલ અને પાલનપોષી ખાસ ઉપસ્થિત શ્રી શંભુજીની વિનંતી જેમણે આ ભગીરથ કાર્યના સુધાની છે એવા શ્રી શંભુજીની વિનંતી કે માર્ગદર્શન આવે. શંભુજી માટે તો જોરદાર તારીખ છે. આજે જે આપણે વય અને વહીવટ દોનો સાથે કાર્યક્રમ વયની પછી ગુપ્ત ભાષાને આપણે બચાવવા માટે જે જગવાતી કે વયને ફરીથી પુનઃસ્થાન કરવા માટે આપણે આપણા ધર્મ જાગરણ સમન્વય 2008 થી આ વાત થાય છે. તકરીબન કે જો વંશાવળી હશે વેદ ઋષિ હશે તો આ હિન્દુ સનાતન સંસ્કૃતિ બચશે અને એના માટે વંશાવળી તરીકે વધારનો કે ભાઈને કહીએ છે બચાવી અને આપણી રીતિને કહીએ છે બચાવી એના માટેના સજગના પ્રયોગો આ સજગના સત્યમની રાવે કર્યા છે. આપણા જે પ્રાણ સંચાલક હતા આ 14 રાજ્યના પ્રચારક છે રમેશભાઈ દેસાઈ એમણે બધે તૈયાર કરી આપણી વહીઓ બચાવવા અને ભલે સભી વહીને સુંદર કરવા મહેરબાની કરી બાળકોને થોડા વ્યવસ્થિત રાખો. જો તમારા બાળકોનું વયું વિશે જાણવું હોય તો આજે ભાઈની સજગના તમને કોઈ નહીં શીખવાડે અને જે બી આપણા બાળકો મોબાઈલને બેસે છે મોબાઈલની સાથે ત્યાં જે આપણી ભાઈ સાથે એમનો સંબંધ નથી. આ વિચારને મહત્વ આપી કે બાળકો એટલે મોબાઈલ વાળા બેનો બંધ કરે. હું મોબાઈલ ઉપર વાત કરું છું. મોબાઈલ એમ કહે છે કે આપણે વહી નથી બેસતા વહી ખૂણામાં પડી છે ઘરમાં પડી છે કબાટમાં પડી છે નથી કરતા પણ આજે મોબાઈલમાં લાવે છે મારે વહીને મોબાઈલમાં લાવવી પડી છે અને એ તમારા બધાના જે ખરાબ ભાવ કરી રહી નકા વહી તો એના જૂના રીત રિવાજ પ્રમાણે આપણા
એ આપણી જૂની ભાષામાં હોવી જોઈએ. પણ આજના બાળકો, આજના યુવાનો મોબાઈલની પાછળ પડ્યા છે. એટલા માટે મારે ભાઈને મોબાઈલમાં લાગી પડી છે. એ વાત તમને કહેવા આવ્યો છું કે બાળકો મોબાઈલ સિવાય ભાઈ નહીં શીખે. એટલે ટેકનોલોજી આધુનિકરણ કરવું છે, સોફ્ટવેર બનાવવું છે, વેબસાઇટ બનાવવી પડી છે. આપણા અક્ષરો ગુજરાતમાં નથી રાખ્યા, સર્વત્ર નથી રાખ્યા. અમારા મોબાઈલમાં પ્રસંગ રહે એવા માટે વડીલોના જીવન ડિજિટલ થઈ ગયું તો સરકાર લઈ જાય છે, આકાશ લઈ જાય છે, બીજા રીતે નહીં લઈ જાય. તમે લખેલા શબ્દો ગુલાબકામ ભરી લખાય છે તો એના બાળકો નહીં આવે એવું આપણે ડિજિટલ કર્યું છે. ડિજિટલ કરવા માટે સોફ્ટવેર બનાવવું છે. સોફ્ટવેર બનાવવાના 1.5 લાખ રૂપિયાનો ખર્ચા છે. પણ છતાં આપણા બાળકો મોબાઈલમાં જે જોઈમાં આવે એટલા માટે એક સંજયને અમે વાત કરી કે બાપુ ગીતા વાંચતા વાંચતા દારૂ પીવાય કે ના પીવાય. બીજા એને કીધું ચાલુ હોય બાપુ દારૂ પીતા પીતા ગીતા બની જાય તો કે બની જાય. બે શબ્દો મળે છે. એકને સંત એમ કે છે ગીતા વાંચતા વાંચતા દારૂ ના પીવાય અને બીજાને એમ કે છે કે દારૂ પીતા પીતા ગીતા બની જાય. કારણ કે દારૂ પીનારાને ગીતા શીખવાની છે તો પીતા પીતા ગીતા વાંચવી પડશે અને જો દારૂ ના પીવું હોય તો ગીતા વાંચતા ના પાડવું પડશે. એટલે મારે મોબાઈલને છોડાવવા આવવું, મોબાઈલમાં વંશાવળી રાખવાનો પ્રયત્ન કરવો પડ્યો. નકા વંશાવળી તો એની મૂળ ભાષામાં, મૂળ સ્થિતિમાં, કપડામાં ભરીમાં જ રહે છે. પણ તમે એને આધુનિક કરવાની રમતને ફરજ પાડી છે. એટલે આ વંશાવળીને ડિજિટલ કરી અને ડિજિટલ તાલીમ જે આપશે એમને હું સોફ્ટવેર આપીશ. બાળકો સોફ્ટવેર ઉપર જાય અને જેને જેને એક રમકડું છોડી બીજું રમકડું પડશે એમ કરીને આપણા જૂના અક્ષરોને પકડવાના પ્રયત્ન કરશું. સાહેબ વયના જે અક્ષરો છે એના એક મોડિયા નહીં, ઓડિયા રાખ્યા છે. હકીકતમાં આપણી રીતે મોડિયા છે કે જે રીતે મને આપવો હોય એ રીતે અપાય, પણ એને મારે ફેરફાર કરીને મોડિયા કરવા પડે. એટલે અક્ષર મોડા આના માત્ર બદલતા આપણી જે વયની રીતિ છે એને થોડું મળે લાગ્યો. એટલે વય આપણી રીતે સ્વતંત્ર કેવી, મુક્તા કેવી, ખાનગી એવી. પણ હવે મારે એને મોડિયા કરવા મોડિયા મળે અને મોડિયાને કે કરી એટલે એને કોઈને ખબર પડતી નથી. મેં લખ્યું છે મને ખબર પડે, છોકરો લખ્યું છોકરા લખ્યું એટલે કોઈ બીજા શીખી નહીં શકે. કોઈને રહેવું નહીં કે આ રીતિ તો જાય છે ના કઈ જાય. પણ સોફ્ટવેર પૂરા પર એવું બનાવ્યું છે કે તમે દેવનાગરી હિન્દીમાં ટાઈપ કરો એમ મોબાઈલમાં ટાઈપ કરો અને એને પ્રોસેસ આપો એટલે બધાના કોના માટે ઉડી જાય. તમારા પાસે બે ફાઇલ રહેશે. એક ફાઇલ કઈ રહેશે કે હિન્દી લખેલી છે અને બીજી ફાઇલ કાના માટે ઉડી જેવી. તમારે જન્માનમાં ગયો તો કોના માટે ઉડી જેવી ફાઇલ લઈ જવાની અને બીજી નીચે પાના માત્ર વાળી દેવનાગરી રીતિથી ફાઇલ રાખવાની. જો તમે લખ્યું છે તો તમે પહોંચી હશો, તમારો દીકરો નહીં પહોંચી ગયા બોલે ફાઇલ એક વખત ઘરે પહોંચી દે કોઈ મોડી નથી. 6 મહિના ચોપડા રાખતા જે વાત થાય એ લગ્નભાઈ 10 દિવસમાં એટલા ચોપડા લખાઈ. મેં મારા 2000 પાના ઓગસ્ટ મારી આ કાળોથી 2000 પાના લખ્યા અને તેની નાના ઘર 2000 પાના લખી બધા અને બીજા જિલ્લા રાજકોટની પ્રેરણા છે. આ વિદ્યાલયમાં પ્રણાત્રાનંદ ભગવતી મહારાજ સાહેબનું બાપુની પ્રેરણા છે અને તે વાતને એમણે મને કીધું કે આપણે ભારતમાં બાળકોને અમારા શરૂઆત છે બધી વયુ પંજાબી છે એટલે સરાલા મહિનાની ચૌદશ કાર્યક્રમ સ્વામી વિધાયા સવારની પૂજા હતી. ચૌદશની સવારની પૂજા બાળી એમને મળ્યો અને એના સાક્ષાત પૂજા અત્યારે છે. આ બાળકોનો દીકરો અહીં રાજકોટમાંથી હું 8મા મહિનામાં શીખી ગયો છું અને આજે 5મા મહિનામાં ફરી રાજકોટની વાત રાજકોટને જેવો આવ્યો છું કે ધન્યવાદ છે તમે આ તાલીમની વાતને ઉપાડી છે. મારે આ શ્રાવણ મહિનાના સોમવારની પૂજા સોમેશ્વર માતાની આજ મને ફરી ફૂટ બાકી દેખાય છે. એટલે બહેનોને હું વાત કરું છું, બેન માતાઓને કહું છું કે તમારા સંતાનો તમે તેજલીઓ
આ સોફ્ટવેરના આપનારી તમારી વંશાવળીને સોફ્ટવેરમાં મોબાઈલમાં ટેબ્લેટમાં આ ટેબ્લેટમાં લખી શકો છો અને આ ટેબ્લેટ લઈને તમે જઈ શકો છો. પેલો કપડો તો લખવો જ પડશે પાછળથી. એ અત્યારે એવું નથી કે તમે નથી કરતા, મોબાઈલ પકડે છે કે મારે તમને ટેબ્લેટ પકડાવવું પડે છે અને મારે ટેબ્લેટ નહીં પકડાવવું. તમે અને દીકરીઓ કરી શકે. મારી 3 પુત્રીઓ આ કામ કરી શકે છે. રામ જન્મભૂમિનો લેખ લખવા માટે 350 બાળકોને ભારતભરમાં ડાભી જાગીરદારોએ બોલાયા. ડાભી જાગીરદારો કૃષ્ણા બનશે, રામના બનશે અને એના પ્રૂફ ડાભી જાગીરદારોના બાળકોના ચોપડામાં કે રામ જન્મભૂમિ ડાભીઓના કામ ચાલુ છે અને એના બાળકો અત્યારે જયંતિ વિભાગ એમણે ચોપડામાં જો પૂરા પાડો છોકરી કાળમાં છોકરી એમાં 14 મિનિટ આપણો જે સાંભળ્યો અને જે પિતાના એમાં ડાભીઓનો 600 પુરાવાનો કેસ પુરાવો આ જંગલના બાળકના ચોપડો છે. એટલે ડાભીઓએ હારા 300 બાળકો બોલાયા, સોનાના જેવા સિક્કા બનાયા, રામનું સદસ્ય બાળકોનું પૂજન કર્યું, વૈદોનું પૂજન કર્યું અને રામ જન્મભૂમિની પ્રતિષ્ઠાનો લેખ લખાયો. એ ક્યારે લખાયો કે તમારે વૈદો મજબૂત હતી તો આપણે મિત્રો ઝૂંપડામાં ઊંચો હોય અર્જુન લાગે તો પહેલે ભયને બચાય છે, દીકરાને નથી બચાયો અને આ ભયને લીધી ભૂલાય છે. તમારા આ શું ઝાલા પાડ્યું છે એનાથી વધારે વિશેષ વાત કરું. જો બાળકો અહીંથી તાલીમ લેશે, સારી તાલીમ લેશે અને જો એ વધારે છે લખશે, ભલે ટેબ્લેટમાં લખે, મોબાઈલમાં લખે તો કઈમાં લખે. આગળનો કાર્યક્રમ સંકેશ્વરમાં જૈન મહારાજ સાહેબ 108 બાળકોને બોલાવવાના છે. વૈશાખી જે લગ્નમાં થઈ તૈયાર થાય, અહીંથી જે લઈ શીખે એવા બાળકો, યુવાનો, વડીલો એનું સન્માન જૈન મહાન જે સંત સુરેશ મહારાજે એ સંકેશ્વરમાં કરશે. આપવા જવા માટે ગાડીની વ્યવસ્થા કરશે. મને 108 બાળકોનું વચન આપ્યું છે. હું કહી રહ્યો છું કે મારા બાળકો, મારા યુવાનો વયમાં જે લગ્ન થાય એમને સન્માન કરવાની વ્યવસ્થા થાય. જો તમે તાલીમમાં સન્માનિત થઈ શકો તો તમારું સન્માન સંકેશ્વરમાં જૈન સાધુ મહારાજાઓ કરશે, જૈન શ્રેષ્ઠીઓ કરશે અને તમારે શું વ્યવસ્થા જુએ છે એના માટેની વિચારણા કરશે. બીજી વિચારણા આપીશું કે જો તમે વૈદોમાં સજ્જન બનશો, શીખશો તો વિધાનસભાના સંકલ્પ સાથે વાત ચાલે છે. 108 બાળકો જ્યાં સંસદ ધારાસભ્યો બે છે, અહીંયા તમારા બેસાય, તમારા ચોપડાના પૂજન કરવામાં તમારા પણ પૂજન સાથે આવી પણ વ્યવસ્થા જોઈએ. પણ તમે નવા શીખશો તો એનાથી વધારે તમારે કોઈ બી જરૂર ચૂકી હોય તો એની વ્યવસ્થા આપણા રામભાઈ બેઠા છે, સંઘના કાર્યકરો બેઠા છે, અન્ય સમાજ, હિન્દુ સમાજ કાર્યકરો છે. તમારે પણ કરવું હોય તો પ્રશ્ન તૈયાર છે. અર્જુનને પાન ઉપાડવું હોય તો વિજય અપાવવા માટે પ્રશ્ન તૈયાર છે. ધર્મ જાગરણના મહાભ્યુ તૈયાર છે. 4 જિલ્લામાં રાજસ્થાનમાં અને 50 શિષ્યો છે અને ટેકનોલોજી આધુનિકરણ ટેબ્લેટમાં લખાવવાનું શરૂ થઈ ગયું છે રાજસ્થાનમાં. અને અહીંયા ગુજરાતમાં મારું નામ એક વિદ્યાર્થીમાં રહે છે. પણ તમને હું આ કહું છું કે તમે વધારે પેશ કરશે એને સન્માન કરવું છે તો આ ટેબ્લેટથી પણ સન્માન કરાવશો. એ વધારે પેશ કરશે એના માટે. એટલે તમે હું સોફ્ટવેર જે તમારા તજજ્ઞો છે એમને આપીશ, એ બાળકોને આપશે. ટાઈપ કરવાનું કાંઈ ખર્ચ નહીં, ખાલી તમે મોબાઈલમાં મેસેજ લખો છો એટલો જ લખવાનું છે. 1 મિનિટમાં અમે શીખી દઈએ અને એનો પુરાવો જલ્દી આપશે કે હવામાં ભાઈ 1 કલાકમાં ભાઈ શીખવાય. હવે મારે મૂળ વાત કરવાનું છે. તમારી પુરાણી વયુ ઘરમાં પડી છે એને જો તમારે શાંતિથી શીખવી હોય તો એના પહેલા સુલેખન આવવું, અક્ષર સુધારવાનું. તમે કાગળમાં એ વૈદોના કોપી અક્ષર લખો, 3 દિવસ લખશો એટલે આવડી જાય. અને એને વધારે વિશેષ વાત કરું છું કે તમે વૈદના સારા ફોર્મ લખી દેશો. 1 કલાક સવારમાં 2 કલાક પૂજા કરો, હાથના કારણે ભાઈ ના આવે એની જવાબદારી
મારી દે. એથી વધારાની વિશેષ કરું તમારે જજમાન કાયદો બાંધવાની જરૂર નથી. ભાઈને મંદિરમાં મૂકો, અખંડ દીવો કરો અને સાત દાડા લઈને માતાજી કહો કે મારે મકાન બનાવવું છે, મારે ગાડી લેવી છે, મારે બોર કરવો છે. અને એ જો વહીમાં જેવું બેઠેલા દાતાઓ જે જગા છે અને એ દાતાઓમાં દુનિયાને ઉપરી જજમાનને ઘરે જશે દાતા અને તમારે ઘરે કાઢી આવવા હશે, તમારો બોર કરશે, તમારું મકાન કરશે. જજમાનને ઘરે જવું છે પણ સાત દાડા તમે વહીને અખંડ દીવો કરી અને વહીમાં ફોનમાં ફેરવો. વહીમાં શું કાઢા નથી કેન્સર મટી જાય. અરે સાહેબ તો રામભાઈ તો કહે છે ને હાથ કાળો લાડ ઉતરી જાય, ભેંસ ઉદરમાંથી જતી રહે. શું આ ખોટી વાતો છે? જૂની વહી છે એ વહીને 7% વ્યવસ્થા કરો અને વહીના બારોબાર 24 મળવાની સુવાડાઓ ચાલુ થશે પણ આપતા નહીં હોય. વહીના બધા નો કરેલો પ્રોબ્લેમ. તમે કુલ વૃક્ષ કઈ વાર બિયારણ કરી દે, કુલ વૃક્ષ વાવો અલ્લાહબાદ નો અંજો છે એને અહીંયા પંજાબી કાઢી કોઈ ગયા નથી આવતા ફરાર શોધવા આવું કરે અને કે વંશ વૃક્ષ તો વૃક્ષ બધી વાતો કરે છે. હું જઈ આવ્યો છું ઓફિસે જઈ આવ્યો છું, મારો વિડીયો લીધો છે, એમાં કોઈ તથ્ય નથી. તમારે જો ભાઈ તમારી વેગ છે, તમારે વેગ માતા અમને વેગ ઋષિ કહું છું. એ કુલ વૃક્ષ ને વેગ ઋષિ ને કહેવાય, વેગ માતા નહીં કહેવાય. એટલે ચિંતાનો વિષય છોડી દો. જેને બાપની થાય ચાલક દેશે કોઈના ધંધાની બાકી કરે પણ વેદને તમે વેદ માનો, દેવને તમે દેવ માનો. એનો પથ્થરો છે કોઈ નહીં પૂછો નહીં તો પથ્થરો રહેશે મૂર્તિ પર લાવવું પડશે. એટલે મારી વિનંતી છે દર્શાવેલી શીખો, ટેકનોલોજી અપનાવો. ટેકનોલોજી પછી પાછી હજી વેદ પૂરા નહીં. આપણા વહીના પ્રોગ્રામ કરો, મોબાઈલમાં શીખાશે, ટેબ્લેટમાં લગાવશે. શાખામાં જયારે બધી જોયું 2009 અને આવા લોકો તૈયાર કરે છે. અને શંકરાચાર્ય સર્ટિફિકેટ આપી 108 બાળકોને બોલાવી શંકરાચાર્ય કે ચાલુ રાખો. એક શરત કરી છે કે આગળના લગ્ન કરેલા લક્ષ્યો લઈ આ સૂચન કર્યું છે પણ એમાં મારે કર્યો છે અને મારે તમારે કરજો વર્તુળા વિરુદ્ધો ન થાય એટલા માટે અમે થોડું કીધું છે કે એમને સમાજ સ્વીકારે એના પછી નથી. સમાજે વિરુદ્ધ બનવાનું આપણા માટે યોજાતા ઇતિહાસ અમે દાતા ઇતિહાસ છે, હિન્દુ સમાજ ઇતિહાસ છે. અને આ રેતો પર હમણાં પ્રાપ્ત કરવા મત બચાવ્યા 40 પરિવાર ગણેશભાઈ 40 પરિવાર પાછા આપણામાં આવ્યા. આપણે વંશાવલી આધારે વંશાવલી સ્વીકારો, ટેકનોલોજી સ્વીકારો, પછી આપણે પુરાની મોરજારી બનાવો. અત્યારે મોરજા કરો પછી મોરજા ભાવો. અમારી વિનંતી છે. ભારત માતાજી છે. જય માતાજી. જ્ઞાતિના ચરણોમાં વંદન. જે કોઈ વિદ્યાર્થી કે શિક્ષાર્થી કાલથી આપણા શરૂ થનાર વર્ગમાં અભ્યાસ માટે આવવા ઈચ્છતા હોય તે મારી પાસે નામ લખાવી દઈએ અને જે આપણે આ સ્કૂલ બિલ્ડિંગ અને પરિસર તેને આપણને વાપરવા આપ્યું તેને આપણે સ્કૂલ સંચાલક રમેશભાઈ બાંભર તથા અશોકભાઈ બાંભરનો ખૂબ ખૂબ આભાર. હવે આપણી આગળનો દોર આગળ વધી શ્રી મહેશભાઈ રેણુકા પ્રમુખ શ્રી અટલ વ્યવસ્થા બારોટ આભાર વિધિ કરશે. ત્યારબાદ આપણે બધા ભોજન લઈશું. બારોટ સમાજનો આ એક ધર્મજાગરણ સમિતિ અને વંશાવલી સંવર્ધન સમિતિ મારફત જે આ કાર્યક્રમનું આયોજન કરે છે એટલે એ લોકોનો તો હું આભાર માનું છું. પણ એક વસ્તુ નક્કી છે કે આ કાર્યક્રમથી આપણા બાળકોને આપણો છુપાયેલો ખજાનો આપણે આપવાનો છે. અને એની અંદર જે બાળકોને રસ છે અત્યારે અમારા જે બાળકોને જે રજૂઆત કરી તો એની પદ્ધતિને થોડી મદદ કરી છે ત્યારે થાય એમના બે શબ્દો બોલાતા નથી. એટલે સમાજને આજે હાજરી આપી છે પણ પૂર્ણ હાજરી નથી. અમને સંતોષ થાય એટલે હાજરી બાળક સમાજે આપી નથી. એટલે આજે તો પાલનપુર બનાસકાંઠામાં બાળક સાહેબ જો સંબોધન થાય છે
અમારી કલાભાઈ ખેલાડીઓ ઉંમર હોવા છતાં અત્યારે 200 કિલોમીટર 200 કિલોમીટર કાપી જવાય આ કાર્યક્રમ બનાવવા માટે જો અહીં હાજરી આપતા હોય તો આપણે હજી આપણી સંસ્કૃતિ પ્રત્યે સભાન નથી એવું મને લાગે છે. આપણે આ કાર્યક્રમથી જો માણસોને આપણા સમાજની એવું જ્ઞાન મળે કે આપણી સંસ્કૃતિ આપણી યોગ્ય આપણે જાળવદાર થશે તો આપણે આપણા યુવાનો પાસે શું કરવું પડે સંવિધાન થાય એ લોકોને આપણી પાસે આવવું પડશે. આપણે સંવિધાનને જરૂરિયાતમાં ના આપણે બેન ઉમા ભારતીય રુદમરા જેવું જયપુર એને એમ કહ્યું કે જયારે ધન છોટી હતી તો એમને દુનિયા નહીં દેખી જયપુર હોલની અંદર 5,000 છોટી હોલની અંદર એટલે બધું જબ છોટી હતી અત્યારે એ દુનિયાના સારા વક્તામાં ગણાય છે એવી વસ્તુ નથી. એને 12 વર્ષે એવું કીધું કે जब मैं छोटी थी तो दुनिया नहीं देखी थी लेकिन पहाड़ कैसा होता है नदी कैसी होती है झाड़ कैसा होता है वो सब पहाड़ों के આ શબ્દો એના હતા કે જે દુનિયાની વક્તા છે સારામાં અને જેના ભાષણ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો આવું સ્પિરિચ્યુઅલ જેનું ભાષણ છે એને એવું કીધું કે ભારત પાસે ભારતને દુનિયા દેખાતા હતા ત્યારે અમે દુનિયા નથી જોઈ ત્યારે અમે ટ્રાન્સફોર્મેશન નહોતું તો કેટલી મહત્વની વાત છે અને એ જો એ શબ્દ જાણવું છે કે મેં તો करोड़ता से कह सकती हूँ कि आज भारत को यजमान के घर जाना पड़ता है ये करोड़ता एक दिन तुम्हारे व्यवसाय में तुम सबूत रहे तो यजमान अपने आप तुम्हारे पास आएगा એટલે આપણું કહેવાનો મતલબ એ છે કે આ જે સંસ્થા પ્રયત્ન કરે છે એ સંસ્થાને એનું પોતાનું એમ થાય કે અમે જે સંસ્થા કરી છે તો એનાથી સંસ્કૃતિ જળવાઈ રહે વટાળ પ્રવૃત્તિ બંધ થાય વટાળ પ્રવૃત્તિ થઈ ગઈ એમાંથી હિન્દુ ધર્મની અંદર આવવા માટે કેટલા લોકો તરસી રહ્યા છે પણ એ ક્યારે કે આપણે ઇતિહાસ આપવો પડે કે ભાઈ તમે જોડેતા છો તમે જાડેજા હતા તો એ લોકો પાછા હિન્દુ ધર્મની અંદર પ્રવેશ કરી શકે એટલે બહુ મહત્વની વસ્તુ છે. બ્લડ ફેરવણી હોય ને તો પણ આ બાળકની વહીની તાકાત છે. એટલે જે અત્યારે જે લોકો વધાર્યા છે અને જે કાર્યક્રમની અંદર મહત્વનો ભાગ ભજવ્યો છે અને આપણે સલાહ આપી છું એનો આભાર માનું છું.